દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારના મધુનગર બ્રિજની બાજુમાં આવેલ બાળ ઈસુ દેવાલયમાં ચોરીની ઘટના બની। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે આવેલ બાળ ઈસુ દેવાલયમાં ગતરોજ મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે। દેવાલયમાંથી ભગવાન ઈસુની મૂર્તિ અને તેના ઉપર રહેલી સોનાની ચેનની ચોરી કરી હતી, જે ચોર સીસીટીવી કેમેરામાં પણ જોવા મળેલ હતો। એમ લાગે છે કે હવે વડોદરા શહેરમાં ચોરો બેફામ બન્યા છે। પોલીસનો ડર તેઓને રહ્યો નથી। લોકોની સલામતી સામે અનેક સવાલો ઊભા થયા છે। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। શું બનાવ બન્યો હતો અહીંયા આગળ દેવાલયમાં? આજરોજ મધ્યરાત્રિએ લગભગ 1:15 વાગ્યાની આસપાસ દિવાલ કૂદીને ચોર અંદર આવેલો છે અમારા ચર્ચની અંદર, અને ચર્ચની બાજુમાં જાળીથી અંદર આવ્યો છે અને ચર્ચ ઓફિસનો જે દરવાજો છે એની પર જે ગ્લાસ લાગ્યો છે, પથ્થર લાવીને ગ્લાસ તોડીને ચર્ચ ઓફિસને ફંફોસી છે, બધું ડ્રોવરો બધા ખોલી નાખ્યા છે, પણ કંઈ ન મળતા એ પછી અમારા ચર્ચની જે સેક્રેટરી છે એના દ્વારા એ ચર્ચની અંદર ગયો અને ચર્ચની અંદર બાળ ઈસુ દેવાલય, બાળ ઈસુની જે મૂર્તિ છે જે પ્રાગ દેશમાંથી લાવવામાં આવી છે, યુરોપમાંથી, એ મૂર્તિ સોનાની એક ચેન પણ હતી, કદાચ 1.5 તોલાની એ ચેન અને મૂર્તિને પણ એ ચોરાવીને લઈ ગયો છે। કેટલા મુદ્દે માલનો ચોરી થઈ છે? હવે એ મૂર્તિ ખાસી એક્સપેન્સિવ હતી અને સોનાની 1.5 તોલાની ચેન છે, એટલે તમે વિચારી શકો અત્યારે સોનાનો ભાવ કેટલો છે। 1.5 તોલાની ચેન હતી તો એ પ્રમાણે 1.5-2 તોલાની ચેન તો લગભગ હશે, કારણ કે મૂર્તિની હાઈટ આટલી છે તો એ પ્રમાણે એની ચેન ખાસી આટલી લાંબી હતી, તો લગભગ 1.5-2 તોલાની તો હશે। મિનિમમ 3-4 લાખ મુદ્દા માલની ચોરી થઈ એવું કહી શકાય? એ તો ખાલી સોનું, પણ મૂર્તિ તો ખાસી મોંઘી હશે, કારણ કે વિદેશથી આવેલી છે। ઓકે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.